નમસ્કાર. એક હૃદયસ્પર્શી મેસેજ મળ્યો છે, એને શેર કરવા માગું છું. બહુ ખૂબ સરસ છે, આપને પણ ગમશે. એક રમાબેન નામની સ્ત્રી હતી જે વિધવા થાય છે. એમના પતિનો મોટી તસવીર અને બરાબર બાજુમાં કીટી, ત્યાં એમના પતિનું શર્ટ લટકતું. પાડોશીના સરોજબેન રમાબેનના ઘરે આવ્યા અને એ દરમિયાન રમાબેનના ત્રીજા નંબરના છોકરાએ કીધું કે મમ્મી 20 રૂપિયા આપને, ભાગ લેવો છે. એટલે એની મમ્મી કહે જા પપ્પાના ખિસ્સામાંથી લઈ લે, તારા પપ્પાના ખિસ્સામાંથી લઈ લે. બાજુવાળા આવેલા બેનને તો આમ આશ્ચર્ય થયું કે પપ્પાના ખિસ્સામાં. એ કે મને સમજાડો નહીં, છોકરો તો 20 રૂપિયા લઈને જતો રહ્યો ખિસ્સામાંથી. કે મને સમજાડો નહીં, તમે પપ્પાના ખિસ્સામાંથી એટલે કે મનસુખભાઈના ખિસ્સામાંથી છોકરાને કાઢવાનું કીધું. એટલે બેને કીધું, રમાબેને, કે આજે પણ અમે પૈસા એના પપ્પાના ખિસ્સામાં રાખી છે. 200-500 રૂપિયા એમના ખિસ્સામાં હોય. છોકરાઓને જ્યારે જરૂર પડે ત્યારે પપ્પાના ખિસ્સામાંથી લઈ લે. ઓલાને વધારે આશ્ચર્ય થયું કે આવું કેમ, કે મારા દીકરાઓને એમના પપ્પાની સ્મૃતિ સતત રહે એટલા માટે મેં આવું કહ્યું. તેઓ આ દુનિયામાં નથી. રમાબેને કીધું, તેઓ ભલે આ દુનિયામાં નથી તો શું થઈ ગયું, અમે દિવસમાં એમને 100 વાર યાદ કરીએ છીએ. આજે પણ તે અમારી તાકાત છે. ખર્ચ માટેના રૂપિયા અમે તેઓની પાસેથી લઈએ છીએ. પાડોશણ તો એકદમ આવક બની ગઈ. આ સમજ આવે ત્યારે હૃદય રડી પડે. કેટલાક સંબંધો મૃત્યુ પછી સમાપ્ત થતા નથી. પોતાની હાજરી છોડીને પણ તે લોકોની યાદમાં, દિલમાં હંમેશા જીવતા જ હોય છે. રમાબેન જેને ગુલામણા નામથી કહેતા બધા આડોશી પાડોશી, એ કાંઈ મૂર્ખ નહોતા, પણ એક ઉત્તમ સંદેશ આપે છે. અને ગર્વથી કહે છે કે આજે પણ મારું ઘર મારા પતિ દ્વારા ચાલે છે. એ જે કાંઈ મૂકી ગયા હતા એના આધારે જ મારું ઘર ચાલે છે. આ એક સરળ, દેખાવમાં નાનો પણ અત્યંત ઊંડો પ્રભાવ પાડે એવો પ્રસંગ છે. માન્યું કે માણસ આ જગતમાં નથી, પણ પ્રેમની કડી ક્યારેય તૂટે? પ્રેમની કડી ક્યારેય તૂટતી નથી. પોતાનાને મૃત ગણવાને બદલે દિલમાં જીવંત રાખવાની આથી મોટી શ્રદ્ધાંજલિ બીજી કઈ હોઈ શકે? જે લોકો આપણું ધડકતું દિલ બની ગયા હોય, આપણું હૃદય બની ગયા હોય, તેઓ જીવનમાં ગયા પછી પણ દિલની ધડકનમાં જ ધબકતા રહે છે. ખિસ્સામાંથી રૂપિયા કાઢ, આ શબ્દોમાં રમાબેને સ્મૃતિને જીવંત રાખવાનો એક ભવ્ય સંદેશ આપ્યો છે. બાળકો માટે પિતા આજે હાજર છે અને તેઓ આ રીતે સતત યાદ રાખે એ બહુ ઉત્તમ બાબત ગણે. આવો ભાવ જાળવી રાખવો એ કોઈ કમજોરી નહીં, પણ એક અસીમ શક્તિ છે. એકદમ હૃદયસ્પર્શી મેસેજ મને લાગ્યો. એટલે મને એમ થયું કે આપણી સાથે પણ વેચું. આપણે પણ ગમ્યો હશે તો બીજાને ફોરવર્ડ કરજો. ચેનલને લાઈક કરો છો એ રીતે લાઈક કરજો. અને સબસ્ક્રાઈબ ન થઈ હોય ચેનલ, થઈ જશે આપણાથી, ન થઈ હોય તો સબસ્ક્રાઈબ પણ કરજો. મળશું ફરી કોઈ એવી હૃદયસ્પર્શી વાત સાથે. ધન્યવાદ, પ્રણામ, જય અરુણાચલ.